સાબરમતી નદીમાં ફાયર વિભાગની મોકડ્રીલ યોજાઈ અને ફાયરની ટીમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। નદીમાં ડૂબવાથી લઈ રેસ્ક્યુ કેવી રીતે કરવું અને ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલ કેવી રીતે પહોંચાડવું સમગ્ર બાબતની મોકડ્રીલ કરવામાં આવી છે। રથયાત્રા પહેલા જળયાત્રા યોજાય છે, ત્યારે જળયાત્રા સાબરમતી નદીના પવિત્ર જળથી કરવામાં આવે છે। ભગવાનનો અભિષેક આ પવિત્ર જળથી કરવામાં આવતો હોય છે। જળયાત્રા યોજાય તે પહેલા ચકાસણીના ભાગરૂપે ફાયરની મોકડ્રીલ હાથ ધરવામાં આવી। ભક્તોનો જમાવડો અને રાજકીય નેતાઓ સાધુ સંતો દર વર્ષે આ જળયાત્રામાં જોડાય છે। જળયાત્રામાં કોઈ અણબનાવ ન બને અને તેને લઈને તમામ પગલાઓ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે। ગભરાયા વગર કેવી રીતે બચાવ થાય તે માટે મોકડ્રીલ યોજાય છે। અમદાવાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આજે સાબરમતી નદીમાં મોક ડ્રીલ છે તે કરવામાં આવી છે। અત્યારે જે બોટ છે કાયામાં જે બે વ્યક્તિ બેઠા છે અને તે ડૂબતા હોય ત્યારબાદ આખી જે પ્રોસેસ થતી હોય કે કોઈ નદીમાં ડૂબી રહ્યું છે તેને બહાર લઈ જવામાં આવે, હોસ્પિટલ એડમિટ કરવામાં આવે, તે પ્રકારની આખી જે પ્રોસેસ હોય છે તેને મોક ડ્રીલમાં કરવામાં આવશે। કારણ કે આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવાની છે અને આ જળયાત્રામાં જ્યારે સાબરમતી સોમનાથ ભૂદરના આરે છે ગંગા પૂજન થતું હોય છે અને તે પહેલાં સાબરમતી નદીમાંથી જળ લેવામાં આવે છે અને એ જળને ભગવાન જગન્નાથને જલાભિષેક કરવામાં આવતો હોય છે। ત્યારે પણ સાબરમતી નદીમાં જે નદી છે તેની વચ્ચોવચ્ચ છે અને જળ લેવામાં આવતું હોય છે। બોટ દ્વારા સંતો મહંતો છે તે જતા હોય છે। ત્યાર પહેલાં સાબરમતી રિવરફ્રન્ટમાં અત્યારે મોક ડ્રીલ છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન હિરેન સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદ શહેરના દ્રશ્યો છે કે જ્યારે આવતીકાલે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જળયાત્રા પહેલા આ તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। સાબરમતી નદીમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ હાથ ધરવામાં આવી છે। તમામ જે એક્શન પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે। વડોદરાના શિનોરમાં આખલાનો આતંક સામે આવ્યો છે। શિનોર વણઝારી તરફ જતા રોડ પરથી પસાર થતા રાહદારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સત્વરે આખલાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે, તો સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આખલાનો ફરી એકવાર આતંક જોવા મળ્યો છે। વડોદરાના શિનોર વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં આખલાનો આતંક સામે આવ્યો છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, તો સ્થાનિકો દ્વારા તંત્રને અપીલ પણ કરવામાં આવી રહી છે। સત્વરે આખલાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। આ તરફ અમરેલીમાં લોહી તરસ્યા દીપડાનો આતંક સામે આવ્યો છે। દીપડાએ હુમલો કરતા આધેડનું મોત નીપજ્યું છે અને ધારીના સોઢાપરા વિસ્તારની આ ઘટના સામે આવી છે। ઘરના ફળિયામાં સૂતા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો। ટૂંકી સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું છે। 2 દિવસ પહેલા દીપડાએ હુમલો કર્યો હતો અને ત્યારબાદ સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યો હોવાનો મામલો સામે આવ્યો છે। અમીરગઢના ખેમરાજા ગામે ગઈકાલે દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો હતો। અમીરગઢ તાલુકાના ખેમરાજા ગામની પહાડી વિસ્તારમાં દીપડાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી દીધી, તો દીપડાના માથા પર ધોકાથી હુમલો કરીને ઈજા પહોંચાડી તેની હત્યા કરવામાં આવી। વન વિભાગની ટીમે દીપડાનું બાલારામ રેસ્ક્યુ સેન્ટર ખાતે પેનલ પીએમ કરાવી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શેડ્યુલ 1ની કેટેગરીમાં આવતા દીપડાની અંતિમ ક્રિયા માટે વન વિભાગે કોર્ટમાં પરમિશન માંગી દીપડાની વિધિવત અંતિમ ક્રિયા કરવામાં આવી છે। તો અમીરગઢ વિસ્તારનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં દીપડાની દહેશત જોવા મળી અને દીપડા દ્વારા 3 વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। તો એક તરફ દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આખલાનો આતંક સામે આવ્યો છે। વડોદરાના શિનોર વિસ્તારની એ ઘટના કે જ્યાં આખલાનો આતંક જોવા મળ્યો છે। બીજી તરફ અમરેલી અને બનાસકાંઠાના એ દ્રશ્યો કે જ્યાં દીપડાની દહેશત જોવા મળી છે। દીપડાના હુમલાને કારણે આધેડનું મોત નીપજ્યો હોવાનો મામલો સામે આવ્યો છે અમરેલીથી। ત્યારે બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં દીપડા દ્વારા 3 વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ 3 વ્યક્તિઓ દ્વારા દીપડા પર હુમલો કરતા દીપડાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે।
ઝાડ કાપવા બાબતે હત્યા કરનાર ઝડપાયો છે। જાહેરમાં સરઘસ કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। સુરતના સચિન વિસ્તારની આ ઘટના સામે આવી છે। ઘટના સ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તો તળાવ ફળિયામાં આવેલ ઝાડ કાપવા બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી। સુરેશ રાઠોડ નામના ઇસમ દ્વારા હત્યા કરવામાં આવી તો હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો ત્યારે હાલ તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના સચિન વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં ઝાડ કાપવા બાબતે મામલો બીચક્યો હતો અને ત્યારબાદ હત્યા કરી દેવામાં આવી છે। તો હત્યારાને ઘટના સ્થળે લાવીને હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને ઝાડ કાપવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ હત્યા નિપજાવી દેવામાં આવી। દાંતા તાલુકાની 39 ગ્રામ પંચાયતો માટે યોજાનારી ચૂંટણીની તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને 500થી વધુ પ્રિસાઇડિંગ તથા મતદાન કર્મચારીઓને બેલેટ પેપર વડે મતદાન પ્રક્રિયા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે। તો બેલેટ પેપર દ્વારા મતદાન હોવાથી પેટી ખોલવાથી લઈને સીલ કરવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયાની સમજણ આપવામાં આવી હતી। 700થી વધુ મતદારો હોય ત્યાં 2 પેટી મૂકવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। સમગ્ર મતદાન શાંતિપૂર્ણ રહે તે માટે પોલીસ બંદોબસ્તની પણ કડક તૈયારી હાથ ધરવામાં આવી છે। પેટીવાળી જે બેલેટ પેપરની ચૂંટણીમાં જે અત્યારે પ્રક્રિયા થઈ રહી છે એમાં અમને આજના દિવસે જે સંપૂર્ણ માહિતી આપી છે એની અંદર બેલેટ પેપરથી નાગરિકતાને ધ્યાનમાં રાખીને કે બેલેટ કેવી રીતે વાળવું એવી સંપૂર્ણ પ્રકારની આ પ્રક્રિયા આજે અમને તાલીમ આપવામાં આવી છે। આજે આગામી 22મી જૂને દોંતા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે અને તેમાં ખાસ કરીને આ વખતે બેલેટ પેપરથી મતદાન કરવાનું થતું હોય આજે પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી તેમજ મતદાન મથક ખાતે તાલીમ આપવામાં આવી હતી। મતદાન મથકે કર્મચારીની નિમણૂક કરવાની છે તેવા 500 ઉપરાંતના કર્મચારીઓને આજે આદર્શ નિવાસી શાળા દાંતા ખાતે તાલીમ આપેલ છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। કે જેમનો બેઝ એ બેઝ જ ખોટો છે, એમના કોઈ ભ્રમમાં આવતા નહીં, એમની ખોટી વાતોમાં ભરમાતા નહીં, એમના લાલચમાં આવતા નહીં। આ વખતે કોઈ ભૂલ ન થાય, આપણે આવનારી પેઢીને પણ જોવાનું છે। અહંકાર, પડકાર અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભાજપના CR પાટીલે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભેસાણમાં ભાજપ કાર્યાલયનું સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। કાર્યકર્તાનો જુસ્સો વધારવા CR પાટીલે સંબોધન દરમિયાન આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા અને લોકોને આમ આદમી પાર્ટીના નેતાઓની વાતમાં ન આવવા